નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દહેજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બહાર લેન્ડ યુઝર્સના ધરના રોજગારીના મુદ્દે આંદોલનનો માર્ગ અખત્યાર કરતા મેનેજમેન્ટમાં દોડધામ, પોલીસ કાફલો ખડકાયો. નર્મદાના સાગબારાના જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા ફરી મેદાને, ખેડૂતોને અહિંસક લડતનું આપ્યું આહવાન. અંદાજે 10 થી 12 ગામોના ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીનના હક માટે લડત ચલાવી રહ્યા છે. આ મુદ્દે હવે સાંસદ મનસુખ વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. અંકલેશ્વરના સુકાવલી વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં, સ્થાનિકોમાં ભારે રોષ. કુંવારિકાઓના 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ, કુંવારિકાઓ મનના માણીગરને પામવા ગૌરી વ્રત. ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. કેન્દ્ર અને રાજ્ય સરકારને ગૌમાતાના સંરક્ષણ, સંવર્ધન અને રાષ્ટ્રીય સન્માન માટે કડક કાયદો બનાવવાની માંગ. રોટરી ક્લબ ભરૂચના શપથ ગ્રહણ સમારોહ યોજાયો. નવા પ્રમુખ તરીકે જાણીતા તબીબ ડોક્ટર સુકેતુ દવે. વાલિયા અંકલેશ્વર માર્ગ પર ઉભેલ હાઈવા ટ્રક પાછળ ભટકાતા ચાલકને ઈજા પહોંચી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશદ્વાર બહાર જમીન ગુમાવનાર લેન્ડ યુઝર સ્થાનિકોએ રોજગારીના મુદ્દે આંદોલનનો માર્ગ અખત્યાર કરી ધરના પ્રદર્શન કરતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશદ્વાર બહાર જમીન ગુમાવનાર લેન્ડ યુઝર સ્થાનિકોએ ધરના પર બેસી ભારે દોડધામ મચી ગઈ હતી. જીઆઈડીસી માટે પોતાની જમીન આપનારાઓએ કંપની સામે રોજગારીને આપવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે જમીન સંપાદન દરમિયાન સ્થાનિકોને રોજગારી આપવાની બાહેધરી આપવામાં આવી હતી. જોકે અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી યોગ્ય રોજગારી આપવામાં આવી નથી. છેલ્લા 2 વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા અંતે તેઓ આંદોલનના માર્ગે ઉતર્યા હોવાનું જણાવ્યું હતું. ધરણાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન રિલાયન્સ કંપનીના સત્તાધીશોએ આંદોલનકારીઓ સાથે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી. કંપની તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ તરફ આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પ્રશ્ન નોકરીનો એક જ છે. આ લિસ્ટ છે, એની ક્વોલિફિકેશન, આઈ કાર્ડ, જે આમાં તમારે શું શું રિક્વાયર મેં લખ્યું બી ખરું પણ ભૂલી ગયો નોટમાં. આપણે એવું તો ત્યાં જતા રહીએ તો શાંતિથી હા, એટલે આ જઈએ પણ એમનું કેવું એવું છે કે જે નિર્ણય લેવાના હોય કે એ મેં કીધું રસેશભાઈ છે નહીં અઠવાડિયું, એટલે કે એમ કે પ્રેસિડેન્ટ હું ખરેખર કોઈ ઓળખતો નથી. હું એવું કે મારે મેનેજમેન્ટને અમે વાત કરી હતી, આપણે જે છેલ્લી મીટિંગ થઈ હતી પછી બી વાત કરી છે. એમને જ કીધું એક વખત બધે ક્વોલિફિકેશન સાથેનું આપો તો મેનેજમેન્ટને બી ડિસિઝન લેવા માટેનું. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે.
તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GIDC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આદિવાસી ખેડૂતોના હક માટે મેદાનમાં ઉતર્યા છે. નર્મદા જિલ્લાના સાગબારા પંથકના અંદાજે 10 થી 12 ગામોના આદિવાસી ખેડૂતો લાંબા સમયથી પોતાની જંગલ જમીનના હક અને માલિકી માટે વન વિભાગ સામે લડત ચલાવી રહ્યા છે. આ જમીન મુદ્દે કોઈ કાયમી નિકાલ ન આવતા સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામની મુલાકાત લીધી હતી. ખોપી ગામે તેમણે પીડિત ખેડૂતો સાથે અગમ્યની બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન સાંસદે વન વિભાગને અપીલ કરી હતી કે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે આદિવાસી ખેડૂતો વર્ષોથી ખાસ કરીને 2002 થી જંગલની જમીન ખેડતા આવે છે તેમને રોકટોક ન કરો. તેમણે સુરત જિલ્લાના ખેડૂતોની જેમ તેમણે પણ ખેતી કરવા દેવાની વાત કરી હતી. સાંસદે ખેડૂતોને સ્પષ્ટ અપીલ કરી હતી કે વન વિભાગના કર્મચારીઓ સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ, વિવાદ કે કાયદો હાથમાં લેવાની જરૂર નથી. તેમણે મહાત્મા ગાંધીજીના ચીંધેલા અહિંસાના માર્ગે ચાલીને પોતાના હક માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખવા આહવાન કર્યું હતું. મનસુખ વસાવાએ ખેડૂતોને ખાતરી આપી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ તેમની સાથે રહેશે. 10 થી 12 ગામના આદિવાસી ખેડૂતો જેમનું જીવન જોખમમાં મુકાયેલું હોય તે બાબતે આજે ખોપી ગામે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ અહીં ઉપસ્થિત થયેલા હતા ને એમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે કે હાલ સાગબારા તાલુકાના જે 10-12 ગામો છે એ ખેડૂતોના જીવન ધોરણ પરિસ્થિતિમાં બહુ ખરાબ રીતે મુકાયેલું હોય તો સાહેબશ્રીએ આશ્વાસન આપ્યું છે કે તમે તમામ ખેડૂતો આવતીકાલથી પોતપોતાના ખેતર પર જઈ અને તમારું ખેતીનું કામકાજ ચાલુ કરો. અને હું આ બાબતની રજૂઆત ઉચ્ચ કક્ષાએ હાલ સંસદ સત્ર ચાલુ થવાનું હોય તો ઉપર દિલ્હી સુધી હું આની રજૂઆત કરીશ અને એ રીતે ખેતી કરવાની બાંહેધરી આપી છે. હાલ હવે જ્યાં સાગબારા અને ઉમરપાડાનો જે બોર્ડર છે તે સાગબારા તાલુકાના લોકો ખેડે છે એ હાલ હમણાં પ્રવેશબંધી છે અને ઉમરપાડા તાલુકાના જે લોકો ખેડે છે ત્યાં હાલ ખેતી હાલમાં ચાલુ છે. તે પરિસ્થિતિ પણ જોઈ ને સાહેબે રજૂઆત કરી છે જેવી રીતે ઉમરપાડા તાલુકાના લોકો ખેડે છે એ જ રીતે સાગબારા તાલુકાના લોકો પણ ખેતી કરે અને પોતાનું જીવન ધોરણ ચલાવે એ રીતનું આશ્વાસન આપ્યું છે. એ બાબતે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. ઉમરપાડાના ખેડૂતો જે ખેતી કરે છે તો એને ખેડવા દે છે અને સાગબારા તાલુકાના જે ખેડૂતોને નહીં ખેડવા દેતા, ખેડાણ કરવા નહીં આપતા, એના માટે સાહેબશ્રીએ બહુ સારું મંતવ્ય રજૂ કર્યું કે ભાઈ જેવી રીતે ઉમરપાડાના લોકો ખેડે છે એવી જ રીતે સાગબારાના ખેડૂતને પણ ખેડવા દે અને જો ખેડાણ કરવા નહીં દેશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે પબ્લિકની સાથે રહીને અમે લડત કરીશું અને ખેડાણ કરીશું અને ખેડાણના સ્થળે હું ખેડૂતોની સાથે જઈશ એવી રીતે અમને વિશ્વાસ આપીને મનસુખભાઈ ગયા છે. સુરત જિલ્લાવાળાને નથી રોકતા તો સાગબારા તાલુકાના લોકો પણ તમે નહીં રોકો. અને જો આ પ્રકારનું બેધારી નીતિ હશે જંગલ ખાતાની તો આવનારા દિવસોમાં એ આખું નેતૃત્વ હું જાતે લઈશ અને જે પણ આ આદિવાસીના હક માટે લડવાનું હશે તે એની લડાઈ અમે લડીશું. અમે સરકાર સાથે જોડાયેલા છે, અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. વર્ષોથી આ બધા લોકો 60 ટર્મથી મને મત આપે છે લોકસભામાં. જ્યારે દુઃખના સમયમાં હું એમના મદદમાં નહીં આવું તો હું ન ગણો કહેવાઉં. તો આ જે લડાઈ છે મારી ન્યાયની લડાઈ છે અને જંગલ ખાતું મહેરબાની કરીને અમારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે આદિવાસી ખેડૂતો જે છે એ વર્ષોથી જંગલની જમીન 2002થી ખેડતા આવે છે, એમાં રોકટોક ના કરે, એમને પણ ખેડવા દે કે જેમ સુરત જિલ્લાવાળાને ખેડે છે. તો આ જો આ પ્રકારનું અન્યાય કરશે તો આ આવનારા દિવસોમાં આ મોટું સ્વરૂપ થશે, આદિવાસીઓ સાથે અન્યાય થશે. તો અન્યાય ક્યારે પણ સહન ના કરી કોઈ પણ આદિવાસી. આજે અભણ હશે, ગરીબ હશે, છતાં પણ એની સાથે જો અન્યાય થશે તો એ આદિવાસીઓ અન્યાય સહન ન કરી લે. અને આદિવાસીઓ સાથે આ રીતના હળહળતો અન્યાય થતો હશે તો અમારાથી ચૂપ ના રહેવાય. અમે પણ આ લોકોના આ સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખોપી વિસ્તારના આસપાસ 10-12 ગામોના ખેડૂતો છે એમના મદદમાં હું પણ આવીશ. અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો આ ખેડૂતોના મદદમાં આવશે એવા આજે મિટિંગમાં ઘણા બધા લોકો ઉપસ્થિત લોકોએ બધાએ નિર્ણય લીધો છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે.
વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ, જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે, બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વરના સુગાવલી વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ફરી એકવાર ભારે વિવાદના કેન્દ્રમાં આવી છે. વર્ષોથી દુર્ગંધ, પ્રદૂષણ અને કચરાના ઢગલાથી પરેશાન સ્થાનિક રહેવાસીઓનો હવે ધીરજનો અંત આવ્યો છે. ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અનેક વખત નગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. પરિણામે આજે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે સતત દુર્ગંધ ફેલાઈ રહી છે. આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધના કારણે ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખવાની ફરજ પડે છે, તો બીજી તરફ આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વિરોધ દરમિયાન સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વર્ષોથી માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક કામગીરી થતી નથી. જો નગરપાલિકા તાત્કાલિક અસરથી યોગ્ય અને કાયમી નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા લોકોની આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લેશે અને ક્યારે સુધીમાં યોગ્ય કાર્યવાહી કરીને આ ડમ્પિંગ સાઇટના વિવાદનો અંત લાવશે. પબ્લિકને તકલીફ થાય છે, જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી, બહુ ગંદકી આવે છે. સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી રસ્તા ખોદી કાઢેલા છે, જવાનું કંઈથી સવારમાં છોકરાઓને પણ પ્રોબ્લેમ થાય છે. કેમ કરવાનું, કેમ રહેવાનું. 8 નંબર વોર્ડ લાગે છે, ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે. સાધન બધા ખુલ્લા લઈને જાય છે આ લોકો. અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે, આ લોકો કશું સાંભળતા નથી, આ લોકો કોઈ એક્શન લેતા નથી. હવે અમારે શું કરવાનું, અમને સહકાર જોઈએ છે કે શું કરવાનું. ये ग्रीन पार्क सोसाइटी के पीछे, सरस्वती के पीछे ग्रीन पार्क सोसाइटी डंपिंग साइट आता है. यहाँ से जस्ट बाजू में मेरा मकान है. ये कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है, मच्छर मक्खी हो रही है. ये गंदा पानी निकल रहा है कचरा पेटी का. आखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है. हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं. हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए. कचरा पेटी हमारी मांग है कि हमको ये कचरा पेटी हटानी है, ये चाहिए જ નહીં हमको. હાલની પરિસ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે. એકલી માખો અને આખા 12 ગામના જવાનો રસ્તો છે. આ 12 ગામના જવાનો આંબોલી બોયદાનો રસ્તો, આજુબાજુના ગામના લોકો પણ હેરાન છે આ પાણીથી. બરાબર, આ લોકો જે સુકાવલીના ટ્રેક્ટર જે ભરીને લાવે છે ને, એ લોકો એને બી ઢાંકવાની એ હોય છે. જોઈ લો તમે, ખુલ્લા ટ્રેક્ટરો લઈને આવે છે. ડોર ટુ ડોરની ગાડીઓની બી કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી. અનગઢ વહીવટના કારણે, અધિકારીઓ અને પદ અધિકારીઓની અનગઢ વહીવટના કારણે આ બધું સુકાવલીમાં દ્રશ્ય દેખાઈ રહ્યા છે. સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો પણ આ પરિસ્થિતિ છે. આવનાર સમયમાં આ જો નિકાલ નહીં આવે તો અમે આજથી જ અનશન પર બેસી ગયા છે. આ બધા લોકો અહીંયાથી હટવાના નથી. જ્યાં સુધી એનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી ભાઈ. એ ખાલી જીસીબીથી ખોતરીને ખાલી રસ્તો કરી દીધો જ. અહીંયા સુધી સાઈડ સુધી ડ્રેનેજ લાઈન આવી ગયેલી છે, તો એમનામાં આવડત હોય ને તો મોટો પાઇપ લાગીને આ ડ્રેનેજ લાઇનમાં હમણાં ટેમ્પરરી કરી શકે છે.
તો પણ આ લોકો કરતા નથી. ડ્રેનેજ લાઈન લાયકાને બી લગભગ વર્ષ થઈ ગયો છે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગ ને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ભરૂચ શહેર જિલ્લામાં કુંવારિકાઓના મનભાવન ભરથાર પામવા માટેના 5 દિવસીય અલુણા ગૌરી વ્રતનો પ્રારંભ શ્રદ્ધાભર્યા માહોલમાં થયો છે. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવો, તહેવારો અને વ્રતનું મહત્વ રહેલું છે. ત્યારે કુંવારિકાઓના મનના માણીગરને પામવા 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ થતાં કુંવારી કન્યાઓ વહેલી સવારથી જ મહાદેવ મંદિરમાં ભૂદેવના માર્ગદર્શન હેઠળ પૂજન માટે ઉમટી હતી. આ 5 દિવસ દરમિયાન માતા પાર્વતીની પૂજા, વ્રત, જપ અને આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ અને વ્રત કર્યું હતું. તેથી ગૌરી વ્રતને અખંડ સૌભાગ્ય, મનગમતા જીવનસાથી અને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ કરાવનાર વ્રત માનવામાં આવે છે. આ વ્રતથી જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. ગૌરી વ્રતના 5મા દિવસે જાગરણ કરાશે. હવે ચતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. 11 પૂનમથી ચતુર્માસનો પ્રારંભ થઈ જાય છે. બધી ભાવિ ભક્તો, છોકરીઓ બધી પૂજા કરવા આવે છે. જયા પાર્વતી વ્રત આજથી પ્રારંભ થઈ ગયું છે. 13થી પ્રારંભ થાય છે. બીજના દિવસે પૂરું થાય છે. બીજના દિવસે જાગરણ કરવામાં આવે છે. જ્યાં બાદ 5 દિવસની પૂજા, ઉપવાસ વગેરે રાખે છે છોકરીઓ. બધી છોકરીઓ ધામધૂમથી શંકર ભગવાનની પૂજા કરે છે. ધામધૂમની પૂજા કરી ફરવા જાય. 5 દિવસ ઉપવાસ રાખે, પૂજા કરે, આરામથી ફલ ફ્રૂટ ખાય, બીજા કરે. બધું શા માટે રાખવામાં આવે એ છે? ભગવાનની શા માટે રાખવા કે પહેલાં સૌથી પહેલાં સર્વપ્રથમ પાર્વતી માતાએ કરેલું આ પૂજન. એના પછી બધા છોકરીઓ પૂજા કરે છે. સારી રીતે પૂજા કરે છે. ધામધૂમથી પૂજા પતાવે છે. ઉપવાસ રાખે, ઉમંગથી પૂજા કરે છે. હવે ધીરે ધીરે છોકરીઓ ઓછી થવા લાગી છે. આ વ્રત ઉપવાસ બહુ ઓછા કરે છે હવે. આ વ્રત આજે અષાઢ 13થી ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત શરૂ કરવામાં આવે છે, જે 5 દિવસ સુધી કરવામાં આવે છે. ને શંકર ભગવાન માટે પાર્વતી માતાએ જેમ વ્રત કર્યું હતું તેમ ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલી આવેલી છે. 5 દિવસમાં મોડું ને મીઠા વગરનું જે ખાવામાં આવે છે એને મોકળા વ્રત પણ કહેવામાં આવે છે. અને આ શિવ મંદિરમાં 5 દિવસ સુધી બધી છોકરીઓ આ વ્રતની ઉજવણી કરે છે અને પૂજા અર્ચના કરે છે. આ વ્રત જેવી રીતે સીતા માતાએ શ્રી રામજીની પ્રાપ્તિ માટે કરેલું, પાર્વતી માતાએ શિવજીની પ્રાપ્તિ માટે કરેલું, એ જ અનુસાર વર્ષોથી એ પરંપરા ચાલતી આવે છે. અને આ વ્રતની અંદર મીઠા વગરનું તથા અનાજ ઇત્યાદિનો ત્યાગ કરીને એ લોકો ઉપવાસ કરે છે ને સૂર્યાસ્ત પહેલા એ મોરું ભોજન કરે છે, જેને મોરાકત વ્રત પણ કહેવામાં આવે છે. એટલે આપણો દેશ એક પૌરાણિક માન્યતા, આપણો દેશ ધાર્મિક માન્યતાઓ ધરાવતો દેશ છે, તહેવારોની વંજાર ધરાવતો દેશ છે. અને આ જે ગૌરી વ્રતથી દરેક તહેવારની, હિન્દુ ધર્મ પ્રમાણે દરેક તહેવારની શરૂઆત થાય છે. અને એમાં કહેવાય છે કે આ ગૌરી વ્રત કરવા પાછળનો મુખ્ય હેતુ શિવ પાર્વતીનું કથા રહેલી છે. કહેવાય છે કે પાર્વતીએ શિવ ભગવાનને મેળવવા માટે ઘોર તપસ્યા કરી અને વ્રત કરી અને ભગવાન શિવને પ્રાપ્ત કર્યા હતા. અને તેથી જ આ દિવસથી દરેક કુંવારી કન્યાઓ, નાની બાળાઓ ગૌરી વ્રતનું પૂજન અર્ચન કરે છે. શ્રદ્ધાભેર, ભાવભક્તિ પૂર્વક આ 5 દિવસ દરેક શિવ મંદિરમાં એની પૂજા અર્ચન કરવામાં આવે છે. અને આદર્શ પતિ મળે, ઉચ્ચ જીવન સાથી મળે, સુખ શાંતિ જીવનમાં જળવાઈ રહે, એ આ વ્રત કરવા પાછળનો મુખ્ય હેતુ અને આશય રહેલો છે. અસ્તુ. કપડા ખરીદવા જવું હોય
અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, મોક્સ કલેક્ટિવ. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધેલ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં ગૌમાતાના સંરક્ષણ, સંવર્ધન અને રાષ્ટ્રીય સન્માન માટે કેન્દ્ર સરકાર દ્વારા કડક કાયદો બનાવવાની તેમજ ગોપાલન મંત્રાલયની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી છે. અભિયાનના સંચાલકો જણાવ્યા મુજબ 27 એપ્રિલ 2026ના રોજ દેશના 5100થી વધુ સ્થળે લાખો નાગરિકોના હસ્તાક્ષર સાથે આ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. હવે આ અભિયાનના બીજા તબક્કા તરીકે પ્રધાનમંત્રીને અગાઉ રજૂ કરાયેલા આવેદનપત્રની યાદ અપાવવા માટે દેશભરના જિલ્લા કલેક્ટરો મારફતે સ્મરણપત્ર આપવામાં આવી રહ્યું છે. સ્મરણપત્રમાં ગૌવંશની સેવા, સુરક્ષા, સંવર્ધન અને સંચાલન માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા ઊભી કરવાની તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે તે માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરવા સાથે પ્રજાજનોને પણ તે માટે આગળ આવવા અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે અભિયાન સાથે જોડાયેલા ભરૂચ નવચોકી શંકરાચાર્ય મઠના સ્વામી મુક્તાનંદ સહિત કાર્યકરો, ગૌભક્તોએ હાજરી આપી હતી તથા સરકારને વહેલી તકે આ માંગણીઓ સ્વીકારવા અપીલ કરી હતી. माँ का जो सम्मान है वो सिर्फ शब्दों से नहीं चलेगा, कहीं ना कहीं व्यवहार में लाना पड़ेगा. और जब तक हम व्यवहार में नहीं लाएंगे तब तक जिस प्रकार का सम्मान हम चाहते हैं वो सम्मान शायद मिलना हमारे लिए काफ़ी दुष्कर हो जाएगा. और जब तक हम हिंदू समाज, सनातनी समाज इस विषय को लेकर पूर्ण रूप से प्रत्यक्ष परोक्ष हर प्रकार से इस विषय में हमें जुड़ना पड़ेगा, तभी जाकर इस प्रकार का अभियान इसकी समय मर्यादा में उस स्थान को प्राप्त होगा. फिर से केंद्र सरकार से, राज्य सरकार से हम गौ सम्मान के इस अभियान के तहत एक अपील करना चाहते हैं, एक निवेदन करना चाहते हैं कि गौ का एक सम्मान हो, क्योंकि गौ पूरे जैसे सभी योनियों में सर्वश्रेष्ठ योनि मानव कही गई है, उसी प्रकार से गौ योनि भी एक सर्वश्रेष्ठ योनि है. गावो विश्वस्य मातरम, पूरे विश्व की माता के रूप में कहीं ना कहीं उनका दर्जा है. तो फिर से एक बार राष्ट्र सरकार, राज्य सरकार से और केंद्र सरकार से गौ को राष्ट्र माता का दर्जा प्राप्त हो और सनातन हिंदू समाज को व्यवहार में उसका पालन हो, यही अभ्यर्थना के साथ अस्तु. भारत माता की जय. जय गौ माता. ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. રોટરી ક્લબ ઓફ ભરૂચના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા પ્રમુખ તરીકે ડોક્ટર સુકેતુ દવે અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા.
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રોટરીના વર્ષ 2026-27 માટે નવા પ્રમુખ તરીકે ડોક્ટર સુકેતુ દવે તથા તેમની નવી ટીમના પદ ગ્રહણ સમારોહનું આયોજન પીડી શ્રોફ રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગવર્નર નિલેશ શાહે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા પ્રમુખ અને તેમની ટીમને શપથ લેવડાવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર કમલેશ દેવ મુરારી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. સમારોહમાં વેલફેર હોસ્પિટલના પ્રમુખ એન્ડ રિસર્ચ સેન્ટરના પ્રમુખ ડોક્ટર ખાલિદ મોહમ્મદ પટેલ તેમજ દીપક કેમટેક લિમિટેડ દહેજના સાઇટ હેડ ભગીરથસિંહ જાડેજા માનદ સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર સુકેતુ દવે પોતાના સંબોધનમાં ક્લબના સેવા કાર્યોને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમારોહમાં રોટરી ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો, શહેરના અગ્રણી નાગરિકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું હંમેશા એવું કહેતો હોઉં છું કે પદગ્રહણ વિધિ એ કદાચ અયોગ્ય શબ્દ છે, કારણ કે અહીંયા પદ કરતાં દાયિત્વ લેવાની વધારે સ્થિતિ ઉદ્ભવતી હોય છે, એટલે આ દાયિત્વ ગ્રહણ વિધિ કહેવાય. અને રોટરી ક્લબ ઓફ ભરૂચનું દાયિત્વ લેવું એ ખૂબ જવાબદારી ભર્યું કામ છે, કારણ કે અહીં બેઠેલા અગણિત લોકોએ એને એટલું શીખ્યું છે કે આ વટવૃક્ષને સાચવવું એ ઘણું ક્યારેક મુશ્કેલ લાગે. આ વિચાર વખતે એક કાયમી આવતો વિચાર ફરી યાદ આવ્યો કે કદાચ 30 વર્ષની ઓર્થોપેડિક જીવનની યાત્રામાં લાખ વ્યક્તિઓને મેં ચાલતા થતા જોયા છે, કર્યા નથી. અને જ્યારે પણ કોઈ ડિફિકલ્ટ ઓપરેશનમાંથી બહાર આવીએ, ઘણા બધા સર્જન અને ડૉક્ટર અહીંયા ઉપસ્થિત છે, કદાચ સહમત હશે, અને એવું પૂછીએ કે આ ઓપરેશન આપણે કેવી રીતે કર્યું, ત્યારે કદાચ એક જ વસ્તુ કહી શકાય કે જ્યારે આપણે કોઈને હીલ કરવાના, આપણે કોઈને સારા કરવાના ઓપરેશનના પ્રયત્નો કરીએ ત્યારે હાથ ઈશ્વરનું લિમિટ બનતા હોય છે. આશા રાખીએ કે એ લિમિટ બનવાનો પ્રકલ્પ રોટરી ક્લબ ભરૂચમાં મારી સાથે ચાલુ રહે અને હું એ પ્રકલ્પ બની શકું. વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર ગુજરાત ગાર્ડિયન કંપની પાસે ઉભેલ હાઈવા પાછળ ટ્રક ભટકાતા ચાલકને ઈજાઓ પહોંચી હતી. વાલિયા અંકલેશ્વર માર્ગનું નવીનીકરણ થતાં જ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે મોડી રાત્રે વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર ગુજરાત ગાર્ડિયન કંપની પાસે હાઈવા ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાતા હાઈવા ટ્રક ચાલક તેનું રિપેરિંગ કરી રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રાન્સપોર્ટની કોમર્શિયલ ટ્રક ઉભેલ હાઈવા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના પરિચયમાં આવેલ સગીરાને અલગ અલગ હોટલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ કરી 5 લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. ભોગ બનનારા સગીરા પુખ્ત થતાં તેણે આરોપી કૃષ્ણકાંત વર્મા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કર્યા છે કે તે ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. તે સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી મહર્ષિ બંગલોઝમાં રહેતા કૃષ્ણકાંત વર્મા સાથે પરિચયમાં આવી હતી. કૃષ્ણકાંત વિદ્યાર્થિનીને પ્રથમ પ્રેમ સંબંધમાં ભોળવી કારમાં તેણીની સાથે અશ્લીલ હરકતો કરી ફોટા પાડી તેમજ ભરૂચ જિલ્લાની અલગ અલગ હોટલ ખાતે મળવા બોલાવી રૂમમાં દુષ્કર્મ ગુજારી અશ્લીલ ફોટા પાડી ફોટા વાયરલ કરવાની ધમકી આપી આ રીતે વારંવાર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તે દરમિયાન સગીરા પાસેથી અલગ અલગ સમયે ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખ પડાવી હેરાનગતિ કરતો હતો. આખરે ભોગ બનનારે આરોપી સામે ભરૂચના પોલીસ મથકમાં દુષ્કર્મ, પોક્સો, ધમકી, બ્લેકમેલિંગ સહિતની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કૃષ્ણકાંત વર્માની ધરપકડ કરી બંનેના મેડિકલ ચેકઅપની પ્રક્રિયા હાથ ધરી છે. સચિન પોલીસ સ્ટેશન પોક્સો અને બળાત્કાર કેસમાં એક કિશોરે આકૃતિ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 25 જુલાઈ 2026ના રોજ 14 વર્ષ અને 7 મહિનાની સગીર દીકરી સાથે બળાત્કાર આચરવામાં આવ્યાની ગંભીર બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસમાં ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા જ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગુનાને અંજામ આપનાર આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર છે, જેની ઉંમર આશરે 16 વર્ષની હોવાનું સામે આવ્યું છે. મૂળ ફરિયાદી પરિવાર સાથે મધ્યપ્રદેશમાં રહે છે. તેમની દીકરી મધ્યપ્રદેશથી સચિન વિસ્તારમાં રહેતી એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ પોતાના ઘરેથી સચિન વિસ્તારમાં આવી ગઈ હતી અને છેલ્લા 2-2.5 મહિનાથી અહીં રહેતી હતી. આ સમયગાળા દરમિયાન તેનો સંપર્ક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સાથે થયો હતો. એસીપી નીરવ ગોહિલના જણાવ્યા અનુસાર આરોપી કિશોરે તારીખ 15 અને 16 જુલાઈ 2026 એમ 2 દિવસ દરમિયાન સગીરા પર 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો. હાલ આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની શોધખોળ હાથ ધરી તેને તાબામાં લઈને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે વધુ ખુલાસો કરતા એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે સગીરા 14 વર્ષ અને 7 મહિનાની ઉંમરની હોવાથી અને પોતાના ઘરેથી નીકળી ગઈ હોવાથી તે અનુસંધાને મધ્યપ્રદેશના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો પણ અગાઉથી જ દાખલ થયેલો છે. ત્યાંથી મધ્યપ્રદેશમાંથી બીજા એક વ્યક્તિના સંપર્કમાં આવેલી હતી અને એના કહેવાથી મધ્યપ્રદેશ એમના ઘરેથી સચિન વિસ્તારમાં આવી ગયેલી હતી અને છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી સચિન વિસ્તારમાં રહેતી હતી. ત્યારે એનો સંપર્ક આ ગુનામાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના સાથે થયેલો હતો અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તારીખ 15/7/2026 અને 16/7/2026 એમ 2 દિવસે આ જે વિક્ટીમ જે છે માઇનોર દીકરી એની ઉપર એને 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો. ગુનાની હાલ તપાસ ચાલુ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની તપાસ કરતાં એ મળી આવેલ નથી. એની શોધખોળ કરી મળી આવેથી એને તાબામાં લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. છોકરી જ્યાંથી ભાગી આવી ત્યાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે? મેં આપને જણાવ્યું એમ કે દીકરી જે છે એ 14 વર્ષ અને 7 મહિના એની ઉંમર છે અને એના ઘરેથી ત્યાંથી નીકળી ગઈ. તે અનુસંધાને મધ્યપ્રદેશના જે લોકલ પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો ગુનો પણ એ દાખલ થયેલ છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ રેલવે સ્ટેશનથી વિદેશી દારૂનો જથ્થો લઈ મોપેડ પર જઈ રહેલા એક ખેપિયાને ઝડપી પાડી ₹90,000નો વિદેશી દારૂ તેમજ મોપેડ સહિત કુલ 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ એલસીબીને માહિતી મળી હતી કે કસક ગરનાળા તરફથી બરાનપુરા તરફ એક જ્યુપિટર મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબ જ્યુપિટર આવતા પોલીસને તેને રોકી તપાસ હાથ ધરી હતી. પકડાયેલા શખ્સે પોતાનું નામ અક્ષય ઉર્ફે અકી દિનેશ વસાવા રહેઠાણ બરાનપુર ખત્રીવાડ હોવાનું જણાવ્યું હતું. તેની તલાશી લેતા મોપેડ પર રાખેલા 3 ટેલામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 204 બોટલો, જેની કિંમત આશરે ₹90,000 થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે મોપેડ સહિત કુલ ₹1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન અક્ષય વસાવાએ જણાવ્યું હતું કે જાવેદ શેખ નામના વ્યક્તિએ તેને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે દારૂનો જથ્થો આપ્યો હતો, જે તે બરાનપુરા ખત્રીવાડના ધર્મેશ મનહર ઠાકોરને પહોંચાડવા જઈ રહ્યો હતો. પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ તાલુકામાં છેલ્લા 4 દિવસથી સર્વત્ર ધોધમાર વરસાદ વરસતા પંથકના તમામ 118 ગામોમાં ખેડૂતોમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં મોસમનો કુલ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સારા વરસાદના કારણે તાલુકાના ખેતરો જળબંબાકાર થઈ જતા ખેતી લાયક વાતાવરણ સર્જાયું છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ પૂર્ણ જોશથી ડાંગરની રોપણી તેમજ શાકભાજીના પાકોની વાવણી શરૂ કરી દીધી છે. ડભોઈ તાલુકો મુખ્યત્વે ડાંગરના ઉત્પાદન માટે જાણીતો છે. આ વર્ષે પણ તાલુકાની અંદર આશરે 5,000 એકરથી વધુ જમીનમાં ડાંગરનો પાક લેવાય તેવો અંદાજ છે. ડભોઈ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખેડૂતો ટ્રેક્ટર અને મજૂરો સાથે ખેતરોમાં ઉતરી પડ્યા છે અને વાવણી તથા રોપણીના કામમાં વ્યસ્ત બન્યા છે. ડભોઈના વઢવાણા ગામના ખેડૂત ઈશ્વરભાઈ વસાવાએ પોતાની આપવીથી જણાવતા કહ્યું હતું કે છેલ્લા 10 દિવસથી વરસાદ ખેંચાતા તમામ ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા હતા. ખેતરોમાં વાવેલું મોંઘા ભાવનું બિયારણ પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
પરંતુ કુદરતે ખેડૂતો પર આખરે મહેરબાની કરી છે. વરસાદ થતાં સુકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. હવે ખેતરોમાં વાવણી અને રોપણી પૂરજોશમાં ચાલી રહી છે. આ સિઝનમાં અત્યાર સુધી 14 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હોવાથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છે. વાવણી પૂર્ણ થયા બાદ હવે જગતનો તાત ભગવાન પાસે એક જ આશા રાખે છે કે આખું વર્ષ પાક સારો રહે, ખેતી પર કોઈ કુદરતી આફત કે મુસીબત ન આવે. પાછલા 10 દિવસથી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પાછલા 3 દિવસથી સતત અવિરતપણે વરસાદની મેઘમહેર થઈ છે. ત્યારે ડભોઈ તાલુકો, નગર તેમજ સમગ્ર આજુબાજુના વિસ્તારની અંદર મેઘમહેર થવાને કારણે ડાંગરની રોપણી શરૂઆત થઈ ચૂકી છે. સાથે સાથે વઢવાના સિંચાઈ તળાવમાં નવા નીર આવવાને કારણે ખેડૂતોમાં વધુ હર્ષોલ્લાસને લાગણી પ્રસરી છે કે ચાલુ સાલ પણ ડાંગરની રોપણી કરીને સારી રીતે મબલક પાક ઉતારી શકીશું. તો અવિરતપણે આવી જ રીતે પાછલું ચોમાસું પણ સારું નીવડે અને મેઘમહેર થતી રહે એવી આશા સાથે જય જવાન જય કિસાન. કેટલા એકડમાં થતી હશે? હજારો હેક્ટરના વિસ્તાર આજે ડાંગર એટલે ડભોઈ તાલુકાની અંદર સિંચાઈ તળાવના કારણે હજારો હેક્ટરની અંદર ડાંગરનો પાક લઈ રહ્યો છે. ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દૂધ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વિવિધ સામાજિક કાર્યક્રમો યોજવામાં આવે છે, તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. અને હાલ ઘણા વર્ષોથી વાતાવરણના ફેરફાર અને વૃક્ષોની ઘટને ધ્યાનમાં લઈને ઉપલેટા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ઉપલેટા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી ઉપલેટા શહેરમાં 1000થી વધુ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા વિનામૂલ્યે વિતરણ કરાયા હતા. સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આપણી બધાની પણ ફરજ રહેલી છે કે ઝાડવાનું જતન કરીએ, ઝાડવા લઈ જઈએ, જો વાવવા હોય તો જ લઈ જઈએ, ખાલી ફોટો પાડવા પૂરતા કે દેખાવ પૂરતા લઈ એ ઝાડને નુકસાન થાય છે, બધાને નુકસાન થાય છે. એટલે એક ઝાડ એક માણસ વાવે અને બહુ મોટો સરકારનો એક સંદેશો છે, એક પેડ માં કે નામ, માના નામ ઉપર, બાપના નામ ઉપર, પરિવારના નામ ઉપર આ વૃક્ષો જેટલા હોવાય એટલી આપણા બધાની શોભા છે અને આવનારી પેઢી છે એના માટે બહુ ઉપયોગી કે જેમ બને એમ તેમ વૃક્ષોને વાવીએ. કરોડો વૃક્ષોની આજે વિશ્વને જરૂર છે, તો વૃક્ષો કપાતા રહે છે, તો આપણે વૃક્ષો વાવીએ અને માનવીની અમૂલ્ય જિંદગી બચાવીએ. તે અનુસંધાને અમે આશરે આજે 2000ની આસપાસ રોપાઓનું વિતરણ કર્યું છે. આ રોપા અત્યારે વિતરણ થશે, તેમજ જો રહી જશે તો બપોરે 3 વાગે વિતરણ કરવામાં આવશે. અને લોકોને અમે અનુરોધ અને વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ જમીનને લીલોતરી બનાવો, હરિયાળી બનાવો અને ફળદ્રુપતા વાળી બનાવો અને ઓઝોન લેયરમાં ગાબડું ઓછું પડે અને લોકોને ગરમીથી બચાવો. જો વધુ ઝાડવા હશે તો જ વૃક્ષ બચશે. વૃક્ષ એક જીવતું મંદિર છે, આપણે તેની પૂજા કરવી જોઈએ. એ જ વસ્તુ સિનોર તાલુકાના સેગવા ગામે આગામી 9 ઓગસ્ટે ઉજવાનારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીને સફળ બનાવવા માટે સિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આયોજન બેઠક યોજાઈ હતી. સિનોર તાલુકાના સેગવા ગામે ભાથીજી મહારાજના મંદિરે સિનોર તાલુકાના આદિવાસી સમાજના યુવા આગેવાન અલ્પેશ વસાવાની આગેવાનીમાં યોજાયેલી આયોજન બેઠકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ભવ્ય સ્વરૂપ આપવા માટે વિવિધ જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં સમાજના આગેવાનો, યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આગામી 9 ઓગસ્ટના રોજ અલ્પેશ વસાવાની આગેવાનીમાં ભવ્ય બાઇક અને વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સેગવા ગામેથી પ્રસ્થાન કરશે. રેલી સેગવાથી નીકળી માલપુર, અવાખલ, સાદલી, મીંઢોળ, સુરા, સામળ, શ્રીનોર, મોટા ફોફડિયા, સીમડી સહિતના ગામોમાંથી પસાર થઈ ફરી સેગવા ગામે પરત ફરશે. રેલી દરમિયાન વિશ્વ આદિવાસી દિવસનો સંદેશ અને આદિવાસી સમાજની એકતા તથા સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સેગવા ગામ ખાતે સતત બીજા વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને સમગ્ર શ્રીનોર તાલુકાના આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં સમાજજનોને જોડાવા માટે સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે. સેગવા ભાતીજી મહારાજના મંદિરે 9 ઓગસ્ટની મિટિંગ રાખી હતી. તો રેલીનો રૂટ છે માલપુર, અવાખલ, સાડલી ભગવાન બિરસા મુંડાને હારપુલ કરીને સુરત, સામર, સિનોર
મોટા ફોફડિયાની સેવા પૂર્ણ થશે. ભરૂચની કેજી ચોકસી લાઇબ્રેરી ખાતે સુરીલી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની કેજી ચોકસી લાઇબ્રેરી ખાતે રવિવારે 20 કરાઓકે શોકેસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર અને આસપાસના વિસ્તારના સંગીત પ્રેમીઓ તથા ગાયકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ વયના પ્રતિભાગીઓએ ગુજરાતી, હિન્દી તેમજ અન્ય લોકપ્રિય ગીતોની કરાઓકે રજૂઆત કરી હતી. પ્રેક્ષકોએ પ્રતિભાગીઓની સુંદર રજૂઆતોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. આ કાર્યક્રમનું આયોજન જાનવી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે નીજ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમને પ્રાયોજિત કરવામાં આવ્યો હતો. ડભોઈમાં આવેલ મહેતા પાર્ક પાસે ખાનગી કંપની દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ગૌમાતા ફસાયેલી હોવાના ફોટો વોટ્સએપ ગ્રુપમાં શેર થતા ચીફ ઓફિસર જે કિશન તડવી અને પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમારને આ મુદ્દે ટેલિફોનિક જાણ કરી હતી. તેઓની ટીમ દ્વારા ત્વરિત રેસ્ક્યુ કરી ગાયનો જીવ બચાવાયો હતો. ડભોઈમાં આવેલા મહેતા પાર્ક પાસે ખાનગી કંપની દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં વરસાદી પાણી ભરાયેલ, જેમાં એક ગાય એકાએક ખાબકીને ફસાઈ ગઈ હતી. જોકે જાગૃત નાગરિકો અને ડભોઈ નગરપાલિકા તંત્રની સમય સૂચકતાના કારણે ગાયને સહી સલામત બહાર કાઢી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. ડભોઈ નગરમાં વિવિધ વિસ્તારોમાં ખાનગી કંપનીઓ દ્વારા કામગીરી અર્થે ખાડા ખોદવામાં આવ્યા છે. ચોમાસાની સિઝન હોવાથી આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે ખાડાની ઊંડાઈનો અંદાજ આવવો મુશ્કેલ હતો. વહેલી સવારે ત્યાંથી પસાર થઈ રહેલી ગાય પાણી ભરેલા આ ખાડામાં એકાએક ખાબકી હતી અને ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી. બનાવ અંગે ઘટનાની ગંભીરતા સમજીને વહીવટી તંત્ર તુરંત એક્શનમાં આવ્યું હતું. ચીફ ઓફિસર અને પ્રોજેક્ટ મેનેજર વિલંબ કર્યા વગર નગરપાલિકાની રેસ્ક્યુ ટીમને સ્થળ પર રવાના કરી હતી. નગરપાલિકાના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી અને 1 કલાકની ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. જો નગરપાલિકાની ટીમને પહોંચવામાં થોડું પણ મોડું થયું હોત તો ગાયનો જીવ જવાની પૂરી શક્યતા હતી. તંત્ર દ્વારા દર્શાવવામાં આવેલી માનવતા અને ઝડપી કાર્યવાહીથી મહેતા પાર્ક તથા આસપાસના વિસ્તારના રહીશોએ નગરપાલિકાની આ કામગીરીને ભારે બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. નગરપાલિકા દ્વારા નગરમાં જો આવા અન્ય કોઈ ખાડા જણાય તો તાત્કાલિક નગરપાલિકાને જાણ કરવા પણ સૂચના આપવામાં આવેલ છે, જેથી તાત્કાલિક આ ખાડાઓને પૂરી કોઈ મોટી હોનારતને અટકાવી શકાય તે મુજબના પગલાં પણ નગરપાલિકા દ્વારા લેવામાં આવ્યા છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના રોટરી વર્ષ 2026-27ના સ્થાપના સમારોહનું ભવ્ય આયોજન રિજેન્ડા સેન્ટ્રલ હરિમંગલા ભરૂચ ખાતે યોજાયું હતું. જિલ્લા ગવર્નર નિલેશ શાહના હસ્તે સમીર પંડ્યાએ પ્રમુખ અને શૈલેન્દ્ર રાણાએ માનદ સચિવ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે વાર્ષિક અહેવાલ, નવા બોર્ડ ઓફ ડિરેક્ટર, માનદ સભ્ય અને નવા સભ્યોની સ્થાપના સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અનિવાર્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા જનક એન શાહે રમેશભાઈ મિસ્ત્રીનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. પોતાના સંબોધનમાં જનકભાઈ શાહે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. નિવર્તમાન પ્રમુખ તથા તેમની ટીમે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવી ટીમના નેતૃત્વમાં ક્લબ સમાજ માટે વધુ અસરકારક સેવાકીય કાર્યો કરશે તેમજ શહેરના વિકાસ
જન કલ્યાણના તમામ કાર્યોમાં શહેરના વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. રોટરી ફાઉન્ડેશન અંગે માહિતી આપતા પીપી સતીશ મહેતાએ જણાવ્યું હતું કે પીડીસી પરાગ શેઠ આ વર્ષ રોટરી ફાઉન્ડેશનને $32,000નો ડાયરેક્ટ ગિફ્ટ અર્પણ કરશે, જે માત્ર ભરૂચ માટે જ નહીં પરંતુ સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. સ્વીકૃતિ ભાષણમાં નવનિયુક્ત પ્રમુખ સમીર પંડ્યાએ જિલ્લા ગવર્નર, પરિવારજનો, ક્લબના સભ્યો, શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રોટરીની સાચી ઓળખ કાર્યક્રમોની સંખ્યાથી નહીં પરંતુ સમાજના જીવનમાં સર્જાતા કાયમી અને સકારાત્મક પરિવર્તનથી થવી જોઈએ. રોટરી વર્ષની થીમ ક્રિએટ લાસ્ટિંગ ઇમ્પેક્ટને કેન્દ્રમાં રાખીને તેમણે વર્ષ 2026-27 માટે ક્લબના 5 મુખ્ય સેવા ક્ષેત્રોની જાહેરાત કરી હતી. અંતમાં તેમણે પ્રેરણાદાયી શબ્દોમાં જણાવ્યું હતું કે અમે બદલાઈશું તો સમાજ બદલાશે, સમાજ બદલાશે તો દેશ બદલાશે અને દેશ બદલાશે તો આવનારી પેઢીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ઉપસ્થિત મહાનુભાવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રમુખ સમીર પંડ્યાના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી આગામી વર્ષ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, જળ સંરક્ષણ અને પર્યાવરણના ક્ષેત્રોમાં અનેક દીર્ઘકાલીન અને અસરકારક સેવાકીય પ્રકલ્પો દ્વારા સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે. ડભોઈ શહેર અને તાલુકામાં ગૌરી વ્રતનો પ્રથમ દિવસે મંદિરમાં કુંવારિકાઓએ ગોરમાની પૂજા અર્ચના કરી ઉજવણી કરી હતી. પોતાના મનગમતા જીવન ભરતાને પામવા માટે ગૌરી વ્રતનો મહિમા ભારત વર્ષમાં પ્રખ્યાત છે. શાસ્ત્રો પણ ગવાહી પૂરે છે કે આ વ્રત કરનારી દૈત્ય કન્યાઓ વ્રતના આધારે દેવપુત્ર અનિરુદ્ધને મનના માણીઘર તરીકે મેળવ્યો હતો. ત્યારથી ગૌરી વ્રતની શરૂઆત થઈ છે. આજે સમગ્ર ભારત વર્ષની કુમારિકાઓ સતત 5 દિવસ સુધી અલુણું ખાઈને ગૌર માતાજીની પૂજા કરી પોતાનો મનગમતો સાથી મનોમન માંગણી કરે છે. ડભોઈ નગર તેમજ તાલુકામાં પણ આ ગૌરી વ્રતની શરૂઆત થઈ ચૂકી છે. ગૌર માતાજીની સ્થાપના કરી આ 5 દિવસો દરમિયાન અલુણું ખાઈને માતાજીની પૂજા અર્ચના કરવી આપણા ભારત વર્ષમાં આ મહિનાના આધારે અષાઢી બીજના દિવસે ગૌરમાનું વાવેતર કરી અષાઢ સુદ તેરસથી 5 દિવસ સુધી આ વ્રતની ઉજવણી થાય છે. ડભોઈમાં પણ કુમારિકાઓ આ વ્રતની ઉજવણી કરતી જોઈ શકાય છે. તમામ વ્રતો માત્ર મહિલાઓ જ કરે છે, માટે કહેવાય છે કે નારી તું નારાયણની મનગમતું જીવનસાથી મેળવવા કુમારિકાઓ જયા પાર્વતી વ્રતની પૂજા કરે છે. દરેક વ્રતનો મહિમા ધર્મમાં અપાર છે. બાલિકાઓ નાની રંગબેરંગી થેલીમાં સૂકો મેવો, કાજુ, દ્રાક્ષ, બદામ, અખરોટ અને આલુ ભરીને મુખ્ય માર્ગો પર ફરવા જતી હોય છે. ડભોઈ પીઆઈ એટી પટેલ દ્વારા બગીચાઓ, જાહેર રોડ પર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે. કુમારિકાનો તહેવાર ગૌરી વ્રતનો ડભોઈમાં રંગીમંચ પ્રારંભ થયો હતો. ડભોઈ ચાલુ ચોમાસાની સિઝનમાં ડભોઈ પંથકમાં પડેલા સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસની આવકના કારણે ઐતિહાસિક વઢવાણા સિંચાઈ તળાવમાં 50% જેટલો નવો જળ જથ્થો આવતા લોકોમાં ખુશી પ્રસરી પામી છે. કાળઝાળ ઉનાળા દરમિયાન ઐતિહાસિક વઢવાણા તળાવ તળિયા ઝાટક થઈ જતા ખાલીખમ ભાસતું હતું, પરંતુ હાલમાં ડભોઈ વિસ્તારનો વરસાદ અને ઉપરવાસની પાણીની આવક અને જોજવા ડેમમાંથી મળેલા પાણીના કારણે તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણી આવતા સમગ્ર વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. વઢવાણા તળાવ માત્ર એક જળાશય નથી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન છે. ગાયકવાડી શાસન દરમિયાન 16 કિલોમીટરના વિશાળ ઘેરાવમાં તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તળાવમાંથી ડભોઈ તાલુકાના 22 જેટલા ગામોને સિંચાઈનું પાણી મળે છે. 10 જેટલી વસાહતો અને ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થાય છે. સ્થાનિક પશુઓ અને હજારો દેશી વિદેશી પક્ષીઓ માટે આ તળાવ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. ઉનાળાની હાલાકી બાદ ખેડૂતો અને પશુ પક્ષીઓને મોટી રાહત દરે દર વર્ષે ઉનાળાની આખરી ગરમીમાં વઢવાણા તળાવ સુકાઈ જતું હોય છે, જેના કારણે ખેતીના પાક અને પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ તળાવ 50% ભરાઈ જતા આગામી દિવસોમાં ખેતી માટે સિંચાઈનું પાણી સરળતાથી મળી રહેશે. ખેડૂતો આ બાબતે ખૂબ જ ખુશાલ જોવા મળી રહ્યા છે. વઢવાણા તળાવ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રામસર સાઇટ તરીકે પ્રખ્યાત છે. તળાવમાં પાણીનો નવો જથ્થો ઉમેરાતા જળચર જીવો, પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખેતી અને પીવાના પાણીની ચિંતા દૂર થતાં જ આજુબાજુના તમામ ગામોના ખેડૂતોએ કુદરતનો આભાર માન્યો છે.
માર્ગ અને મકાન વિભાગ ડભોઈ પેટા વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ ડભોઈ સરિતા ફાટક પર આવેલો LC 19X 2 લાઇન ઓવરબ્રિજ આગામી 10 દિવસ માટે વાહન વ્યવહાર માટે એક તરફનું બંધ રાખવામાં આવશે. બ્રિજ પર સુરક્ષા અને જાળવણીના ભાગરૂપે નવીન એક્સપાન્શન જોઈન્ટ ફિટ કરવાની તેમજ જરૂરી મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરી દરમિયાન વાહનોની અવરજવર જોખમી બની શકે તેમ હોવાથી બ્રિજને 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરી દરમિયાન ડભોઈ ટાઉનમાં જતા અને આવતા વાહનોને મુશ્કેલી ન પડે તે માટે ડભોઈ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. બ્રિજ બંધ હોવાના કારણે ડભોઈ ટાઉનમાં જતા એપ્રોચ રોડ પરથી કોઈ પણ વાહન વિરુદ્ધ દિશામાં આવીને ટ્રાફિક જામ કે અકસ્માત સર્જે નહીં તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવા વિનંતી કરવામાં આવી છે. આ અંગેની સત્તાવાર નકલ પ્રાંત અધિકારી તાલુકા સેવા સદન ડભોઈ તેમજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે જરૂરી કાર્યવાહી અને સ્થળ પર ટ્રાફિક નિયંત્રણ માટે મોકલી આપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા ડભોઈ માર્ગ પરથી પસાર થતા તમામ નાના મોટા વાહન ચાલકોને અપીલ કરવામાં આવે છે કે આ 10 દિવસ દરમિયાન સહયોગ આપવો અને તંત્ર દ્વારા દર્શાવવામાં આવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો જેથી ટ્રાફિકની સમસ્યાથી બચી શકાય. ડભોઈ ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદના કારણે ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસેથી પસાર થતી પવિત્ર ઢાઢર નદી ચાલુ વરસાદી સિઝનમાં બીજી વખત બંને કાંઠે ખડખડ વહેતી જોવા મળી છે. નદીમાં નવા નીરની વિપુલ આવક થતા સમગ્ર વિસ્તારમાં આહલાદક માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદના વિરામ અને નદી સુકાઈને કોરીકટ થઈ જવાના કારણે આસપાસના ગામોમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. નદીમાં પાણી ન હોવાથી ખેડૂતો સિંચાઈના પાણી માટે ભારે ચિંતિત હતા. પશુ પક્ષીઓ પશુપાલકો પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જો કે કુદરતની મહેરબાનીથી ઉપરવાસમાંથી થયેલા સારા વરસાદના પગલે ઢાઢર નદીમાં પુષ્કળ પાણી આવતા જળ સંકટ દૂર થયું છે. ખેતી અને જીવસૃષ્ટિ માટે સંજીવની સમાન નદી બે કાંઠે વહેતી થતાં જ આસપાસના સીમ વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની શક્યતા વધી ગઈ છે, જે ખેતીના પાક માટે વરદાન સાબિત થશે. સાથે જ મૂંગા પશુ પક્ષીઓને પણ પીવાનું પાણી મળી રહેતા મોટો કલ્યાણકારી ફેરફાર જોવા મળ્યો છે. ઢાઢર નદીના નવા જળના આગમનથી ભીલાપુર સહિતના આસપાસના ખેડૂતો, ગ્રામજનો અને પશુપાલકોમાં ખુશી અને સંતોષની લહેર ફરી વળી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દહેજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બહાર લેન્ડ યુઝર્સના ધરના રોજગારીના મુદ્દે આંદોલનનો માર્ગ અખત્યાર કરતા મેનેજમેન્ટમાં દોડધામ, પોલીસ કાફલો ખડકાયો. નર્મદાના સાગબારાના જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા ફરી મેદાને, ખેડૂતોને અહિંસક લડતનું આપ્યું આહવાન. અંદાજે 10 થી 12 ગામોના ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીનના હક માટે લડત ચલાવી રહ્યા છે. આ મુદ્દે હવે સાંસદ મનસુખ વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. અંકલેશ્વરના સુકાવલી વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં, સ્થાનિકોમાં ભારે રોષ. કુંવારિકાઓના 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ, કુંવારિકાઓ મનના માણીગરને પામવા ગૌરી વ્રત. ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. કેન્દ્ર અને રાજ્ય સરકારને ગૌમાતાના સંરક્ષણ, સંવર્ધન અને રાષ્ટ્રીય સન્માન માટે કડક કાયદો બનાવવાની માંગ. રોટરી ક્લબ ભરૂચના શપથ ગ્રહણ સમારોહ યોજાયો. નવા પ્રમુખ તરીકે જાણીતા તબીબ ડોક્ટર સુકેતુ દવે. વાલિયા અંકલેશ્વર માર્ગ પર ઉભેલ હાઈવા ટ્રક પાછળ ભટકાતા ચાલકને ઈજા પહોંચી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચ ટીમ રજા આપશે. નમસ્કાર.